હું શું કહું ભાઈ, ઓસ્ટ્રેલિયા જવા માટે ફાઇલ મેલ દીધી છે 100 મહિનો. મારા વિઝા આવી જાય 100 મહિનો ચીડી હું ઓસ્ટ્રેલિયા જતો જ રહેવાનો. હવે આ 100 મહિના હાલ નવરો રખડું એના કરતાં વિચારું કે આ પાછળવાળી દુકાન ચલાવવા માટે લઈ લઉં. કરશનવાળી? હા, કરશનવાળી. હાલતો છે કરશન. ચમ કેટલો જોમેલો ધંધો અહીંનો. આ જોમેલો એટલે જ વિચાર્યું કે ના હોય તો 100 મહિના એ ચલા લઈ લઉં કે યાર. ના હાલે કરશન, આટલો જોમેલો ધંધો કોણ હાલે તને? એટલે આ દીપો છે ભલ ભલો જોડે ભલ ભલ વસ્તુ પડાવી લે ને આટલી દુકાન ના હાલે યાર. ના હાલે ભાઈ, હાલે. કરશન તો ના હાલે. લે હેર તું હું ના હાલે હેર. ખાલી હું કહું નહીં તાર મોથું હલાવવાનું બરોબર. શું કરશમ ભાઈ? બોલ ને ભાઈ દીપા. કેવો ચાલે છે ધંધો? ચાલે જાય ભાઈ, ભગવાનની મહેરબાની હે. હારો રે હા. હાવ. તો ચમ તાર દુકાન વેચવા કાઢી? કને કાઢી? તમે દુકાન વેચવા નહીં કાઢી? આવું કને કીધું તને? બાજુ વાળો કહેતો સ્પેર પાર્ટ વાળો મને કે કરશન દુકાન વેચવા કાઢી હે. એનું ભમી ગયો કે હું મારે શું કરવા વેચવા કાઢી? પણ મારે તો મસ્ત ચાલે. એરે મચ્છર મારા હ બેઠો બેઠો. ના ના હીરો કહેતો કે નવરો ધોકા જેવો બેહી રહે કે વેચવાની હે દુકાન એટલે હું પૂછવા આવ્યો. એટલે પણ હું નવરો ધોકા જેવો બેહી રહું કે ધોકો કૂટું એને હું પંચાયત મારે ચાલે વ્યવસ્થિત ને મારે વેચવાની નહીં. તો ચમ આવું કહેતા ને હીરો તાર વિશે? એ હવે એને ખબર બળતું છે જઈને સમજાય કોકી ને નકર ખોટો કૂટવો પડશે હમણાં. હા, એ વાત સાચી હો. તો હું વાત કરું આ રીતના ના વાતો કરે અહીંયા પાડોશી નહીં પાડોશી. વેચવાની, કોઈને કહેતો ના આવું અને એને કહી દે તો બહાર કોઈને કહે ના. હા, હું કહું વાત કરું. હું ટીકા હા બોલ ભાઈ દીપાવી. હવે હું શું કહું કેવો ચાલે ધંધો? ધંધો તો ભાઈ ભગવાનની મહેરબાનીથી ધમ ધોકા ઠેડે જાય. એવું હા? હાવ. તો પછી દુકાન ચમતાન વેચવા કાઢી? કોને કીધું વેચવા ગાડી? બાજુ વાળો કરશન કહેતો કે સ્પેર પાર્ટ વાળો તો નવરો ધોકા જેવો આવતા જતા છોડીઓ હમ તાળે જતો હોય એમ કશું કરતો નહીં. કરશન કહેતો તો આવું. ઓવા ઓવા રીશે બળ મારાથી. મારો ધંધો ધમ ધોકા ચાલે, એનો ચાલતો નહીં ને એટલે આવું કે. એવું હા? ઓ તું આગળ જજે, બે મેલું કોણના નેચર. અલ્યા એમ ચો કાયો થઈ ગયો યાર તારા આટલો ધંધો ધંધો ચાલે તો ખોટું મારામારી કરે ને ખોટો લફડો પોલીસનો થાય ને આ તે કેસ થાય ને ચોય મગજ મારી પડવાના આવે. લે આપણે ધંધો કરવાનો હોય. ધંધો તો કરવાનો પણ આવી તાર બાર વાતો કરે સારું લાગે. એ તો ના સારું લાગે. જો ભાઈ હું એને સમજાવું બરોબર હાલ કહું હા. કે ભાઈ આવું બધું બોલે નહીં બરોબર. કદાચ એ પાવર કરે ને ઝઘડો કરવા આવે, રીસેબલ તું ઝઘડો કરવા આવે જ પણ આપણા લાફો મારે લાફો ખાઈ લેવાનો. એવું હે? પણ હોમાં મારવાનો નહીં. આપણે કાયદા કીએ હેડવા. હા વાત સાચી હો દીપા તારી. તું સમજાય ભાઈ, ના સમજાય. ધંધાદારી મોણા હું સમજાવું. જો ના મોના પાવર કરો તું મારતો ના. જો એ હાથ લગાવો તો સીધો તું પોલીસ કેસ જ કરી દેજે. હા પોલીસ કેસ કરી દો પણ હાથ નહીં અડાવ. હા તું સમજાય પણ ન સમજાય. એ શાંત પણ કહેવાય. હા, હા. સીધી વસ્તુ હો. બોલ સમજી ગયો એ રહ્યો? શું સમજ્યો? એ તો શું કે મને ખબર હે કે કરશને તો કે એના બાપ દાદાની જમીન વેચી, બૈરાના દાગીના વેચ્યા, રોજ બૈરોનો માર ખાય તો એ ધંધામાં કોઈ લેવા નહીં હોય, પડ્યો પાથરો રે એમને કે હું કે આવું કે શું કરવા દઈએ? હા બોલે રહ્યો. અલ્યા પણ યાર ના હમણાં હાલ જઈને એને કૂટી નાખું પણ આ ધંધો લઈને બેઠા છીએ. આ રોમેણા નકો હમણાં હાલ એના ટેચણિયા તોડી નાખું હું એને રખડતો કરી નાખું હું એને. એમ ના ભાઈ બરોબર હે યાર. ધંધો લઈને બેહ્યો તું મોણા એ હું સમજુ. હા એ બંધાઈ રહ્યો હું ને હું. પણ આ રીતના જવાય થોડો દેવાય. કોઈ માણસ આવું કરે આપણા અંગાર તો એને જવા દેવાય યાર. હાલ દેવાય ત્યાર પછી કોણનો પટવા નહીં. ભલે ને જે થવું હોય થઈ ના પડે. જેલમાં જવું પડે જતું રહેવાનું. પણ જેલમાં હાલ એને કૂટી નાખું મને કોઈ હોતો નહીં પણ જેલમાં જવું મારો ધંધો બંધ થઈ જાય યાર. હા એ વાત સાચી. કોઈના ધંધો જ હું સંભાળી લો એવું. તું સંભાળ લે. હું જો અપાડ જેલમાં તારે જવું પડે. જો મને એટલી ખબર પડે કે આવા માણસો આજ વાતો કરીએ કાલ દુકાનમાં ચોર ગાલ ખબર પડી તારે ચાલુ ધંધો હ તું તાર કૂટીનો જ જેલમાં જવું પડશે તો જતો રે. તાર જો દુકાન હું સંભાળ્યો તારો ગ્રાહક ચોય જવાનો નહીં. તું સંભાળ લે. હા હું દુકાન સંભાળ લો. જેલમાં તું બહાર આવે એટલે તારો ધંધો એમના એમ કમ્પ્લીટ ચાલુ હશે. ભલે જેટલા ટાઈમ તું જેલમાં હશે એટલો નફો હું લઈ લો. બાકી ધંધો તો ચાલુ તો ના દઉં. મને આ બસ આ ધંધાનું ટેન્શન હતું. તું હવે દુકાન વેચવાની કે કોઈ તું મારી નો તું મને વાતો ખોટી આવડી આનો પેલામાં તું કીધું તું ને મારવાનું નહીં, શાંતિથી કાયદાકીય કામ લેવાનું. કેસ કરો તી હાથ ઉપાડો મારા ઉપર, તારા ઉપર તો કેસ કરો, પોલીસ કેસ કરે. ઓ જેલમાં ગલા. હા જેલમાં જાય તું. કોઈ 6 મહિના જવું પડે જતું રહેવાનું. અરે જેલમાં જવાનું હોય ને જવાનું. અલે જે કર દે લે.
કેસ કરી દે હું હંગાત આવું હેડ. કેસ કરું. અરે લડાઈ વગર જજો બે જણા લડાઈ વગર શાંતિથી પટાવટ થઈ જશે એ તો 6 મહિના રેહ જેલમાં દુકાન આલી દીધી મને ખબર પડી તા ને હા હવે 6 મહિના માર ચલાવવાની પછી તો આવશે એટલે જેલમાં છૂટે થઈને કરશે હો હા